નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ખાસ કરીને ગુજરાતમાં જોવા જઈએ કે દેશમાં જોવા જઈએ તો એક મહાભારત ચાલી રહ્યું છે. જી હા, આ મહાભારત. કેમ કે જે તાનાશાહ છે એ તાનાશાહો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વર્તન કરી રહ્યા છે અને જે ડર એમને લાગી રહ્યો છે એ ડર અમે એવું માનીએ છીએ કે આ ડર જરૂરી છે અને ડર હોવો જ જોઈએ. જે આજે ગઈકાલ રાતથી જે એક સમાચાર સતત કહી શકાય કે ન્યૂઝ મીડિયા માધ્યમોથી ચાલી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલના ઘરે ઈડી આવી, અરવિંદ કેજરીવાલને ધરપકડ થઈ, અરવિંદ કેજરીવાલને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ બધી જ એવી બાબતો છે કે ક્યાંક ને ક્યાંક જે તાનાશાહો છે એ તાનાશાહોને ડર લાગી રહ્યો છે. અને ડર એ શેનો લાગી રહ્યો છે? એ ડર એમને લાગી રહ્યો છે કે વર્તમાનમાં જે ટાર્ગેટો એ સેટ કરી રહ્યા છે એ ટાર્ગેટો ક્યાંય પૂરા થતા દેખાતા નથી. ન તો ગુજરાતમાંથી 26 આવી રહી છે, ના બીજા અન્ય રાજ્યોમાંથી પૂરેપૂરી સીટો એમને મળી રહી છે. આ ડર છે. એટલે આ ડરમાં એ ઘણી બધી ભૂલો કરી રહી છે. જી હા, આ ભૂલો જ છે. કેમ કે તમે બધાને એ કદાચ જે લોકો આજે બહુ મોટી મોટી વાતો કરે છે હિન્દુત્વની, બરાબર છે, એ હિન્દુત્વની જે વાતો કરે છે એ તમામ લોકોને જરા યાદ કરાવવાનું કે ભાઈ મહાભારત જે હતું કે ભાઈ જે રામાયણ હતી જેમાં યુદ્ધ થયું, બરાબર, અને યુદ્ધમાં એ પરિસ્થિતિ કઈ હતી? તો એ પરિસ્થિતિમાં આપણે બધા જ જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક પુત્ર પ્રેમ, બરાબર છે, ક્યાંક ને ક્યાંક પોતાના લગાડવાના, પોતાના લોકોને ક્યાંક સેટ કરવાના, આ જ હતું મેન. તો એ પછી દુર્યોધન હોય, દુશાસન હોય કે અન્ય કોઈ પણ લોકો હોય, ત્યારે પણ કહી શકાય કે 18 અક્ષરની સેના હતી. 18 અક્ષરની સેનામાંથી 11 અક્ષરની સેના એ કૌરવોના પક્ષે હતી. અને એ કૌરવોના પક્ષે જ્યારે 18 અક્ષરની સેના હતી ત્યારે સામે પક્ષે 5 પાંડવ અને એની સાથે કૃષ્ણ, બરાબર છે, એ કૃષ્ણ હતા. અને યુદ્ધ થયું. આપણે બધા જ જાણીએ છીએ કે જીત કોની થઈ? એ રાવણ, જેને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ એનો સૂરજ એ ક્યારે આથમે નહીં, બરાબર, અને એ રાવણ જેને પોતાના જ્ઞાનનું, પોતાના બાહુબળનું એ ખૂબ અભિમાન અને ખૂબ ઘમંડ હતું, છતાં પણ હારી ગયા. એને પણ આ જ રીતે વર્તમાન જે સત્તા પક્ષ જે રીતે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી અને જે રાવણ ભર્યું જે વર્તન કરી રહી છે એના જેવું જ વર્તન ભૂતકાળમાં થતું હતું. ત્યારે પણ મહાભારત ખેલાણું હતું, અત્યારે પણ મહાભારત ખેલાઈ રહ્યું છે. અત્યારે કદાચ એ બાબતો છે કે મત, બરાબર, અત્યારે એના જે કહી શકાય કે વચ્ચે જે માધ્યમો છે એમાં મુખ્યત્વે જોવામાં આવે છે કે ભાઈ જે વર્તમાન જે રાજનીતિ જેની પર કામ કરે છે એ છે મતની રાજનીતિ. એ મતની રાજનીતિ અને આ મધ્યમાં એ મત છે અત્યારે. અને જે મત છે એમાં ભારતીય જનતા પાર્ટીને એક ડર છે કે ભાઈ આજ વખતે આપણે જીતતા નથી. અને ડર એની પાસે ઘણું બધું કરાવી રહ્યો છે. એના જે બોલતા પોપટો છે, જેમ જે સમયે ધૃતરાષ્ટ્ર હતા, એ ધૃતરાષ્ટ્ર પાસે ઘણી બધી એજન્સીઓ હતી અને એ એજન્સીઓને કામ સોંપતા. એ પછી દુર્યોધનને પણ કામ સોંપતા, દુશાસનને પણ કામ સોંપતા. અને એકલવ્ય જેવો વ્યક્તિ ઉભો થાય તો ત્યાં ગુરુ દ્રોણાચાર્યને પણ કામ સોંપતા. સાચી વાત છે ને? ખોટું તો જરાય નથી. આપણે જોયું જ છે કે એકલવ્યનો અંગૂઠો કાપી નાખવામાં આવ્યો હતો, યાદ છે ને? અને એ એકલવ્યનો અંગૂઠો એટલા માટે કાપવામાં આવ્યો હતો કે એ અર્જુનની સામે યુદ્ધ ન લડે. આ નરી વાસ્તવિકતા છે. ત્યારે પણ એ તાનાશાહ હતા, એને ડર હતો. ત્યારે પણ આ બધી જેવી બાબતો છે કે દુર્યોધન ક્યાંક હારી જશે તો, એટલે દુશાસનને આગળ કરે છે અને બીજા ઘણા બધા લોકોને આગળ કરે છે. એ રીતે વર્તમાનમાં અત્યારે જે જાત એજન્સીઓ છે, ઈડી છે, સીડી છે, સીબીઆઈ છે, આ બધું જ, બરાબર, આ બધું અત્યારે આગળ કરી દેવામાં આવે છે. અને એ જ રીતે વર્તમાનમાં અત્યારે વર્તમાન સમયનું એ ધર્મયુદ્ધ એ ચાલુ છે, બરાબર છે, ધર્મયુદ્ધ. જી હા, આ શબ્દ પણ યોગ્ય છે. કેમ કે આ જે ધર્મયુદ્ધ છે એ વર્તમાન રાજનીતિમાં જે મત મેળવવા માટે અને જે માધ્યમમાં જે મત છે એને કઈ રીતે મેળવી શકાય અને કઈ રીતે સામેના પક્ષને એ પૂરો કરી શકાય એને માટેનું આ યુદ્ધ છે. અને જે સત્તામાં છે, જે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, એ ભારતીય જનતા પાર્ટી. અને ભારતીય જનતા પાર્ટીના જે પોપટો, બરાબર, જે દુશાસનની જેમ કામ કરી રહ્યા છે, ત્યારે એને કહેવામાં આવે છે કે તમે આ જે લોકો છે એનું ચીરહરણ કરો, ત્યારે એનું ચીરહરણ કરવામાં આવે છે, એના ચારિત્રનું હરણ કરવામાં આવે છે. અને એને ન હોય એવા દાવ પેચો, કાવા દાવો રમી અને એને ફસાવાના પ્રયત્નો થાય છે. એના ભોગ અમે પણ બન્યા છીએ. અત્યારે
જે ઘટના ઘટી છે તેમાં આપણે બધા જ જાણીએ છીએ કે કેજરીવાલજી, બરાબર, જે દિલ્હીના સીએમ તો છે જ, બરાબર, અને એ પાર્ટીની સરકાર આજે બીજા રાજ્યોમાં પણ છે. આજે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ 5 જે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા નેતાઓ હતા, બરાબર, એમાંથી અત્યારે વર્તમાનમાં 4 નેતાઓ તો છે જે ધારાસભ્ય છે. એમ કેવી પ્રકારે દબાવવાનો પ્રયાસ એ થઈ રહ્યો છે અને નારાઓ સેવા લાગે છે કે 400 પાર. જો તમે 400 પાર તમારી જાતને કરવા માંગતા હોય તો તમારે કે તોડજોડની રાજનીતિ કરવાની જરૂર છે? છતાં પણ તમે કરો છો. તમે ડરાવવા માંગો છો, તમે ધમકાવવા માંગો છો, અને આ ડરની રાજનીતિ, આ ધમકાવવાની રાજનીતિ વર્તમાનમાં પણ અત્યારે ચાલી રહી છે. અમે જરા પણ એવું નથી કહેતા કે કોઈ વ્યક્તિને તમે કહી શકાય કે એને જાંચ માટે ન બોલાવો. તપાસ કરવી છે ચોક્કસપણે બોલાવો, પણ એના માપદંડો તો તમારી પાસે હોવા જોઈએ ને. એના આધારભૂત પુરાવા પણ તમારી પાસે હોવા જોઈએ ને. તો આધારભૂત પુરાવા હોય, તમે તો ભૂતકાળમાં અમને પણ જેલમાં નાખી ચૂક્યા છો. ગમે એવો કેસ કરી અને ગમે એને જેલમાં નાખી. આદરણીય ચિત્રભાઈ વસાવા હોય કે આપણે હમણાં એક બીજા એક ઝારખંડના મુખ્યમંત્રી સોરેન છે, એને પણ તમે જેલમાં નાખી દીધા. એટલે તમે જે આજે કહી શકાય કે જીતી નથી શકતા, એટલે આ બધું ડર જે છે એ તમારી પાસે આ કાર્ય કરાવી રહ્યો છે. પણ મેં પહેલા જ કીધું એમ કે એ ડર અચ્છા હે અને ડર જરૂરી છે. આજે તમે એક કેજરીવાલને એ જેલમાં નાખો છો, પણ યાદ રાખજો કેજરીવાલ એક વિચાર છે જેને જે તે સમયે 2012માં જ્યારે અન્ના આંદોલન હતું ત્યારે પણ એક ચેલેન્જ આપવામાં આવી હતી કે ભાઈ એવું હોય તો તમે સત્તામાં આવી અને શાસન કરીને બતાડો, ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરીને તમે બતાવો. તો એ સમયે સત્તામાં આવ્યા અને શાસન કરે છે, તો તમે આજે એન પ્રકારે તમે એને ફસાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. કેમ કે એને કરે તમારા પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. કેમ કે તમારા જે ગૌરવ ધંધાઓ છે, તમારા જે અન્ય ધંધાઓ છે, એને હવે તાળા લાગી ગયા છે. એટલે તમને ગમતું નથી. આજે કોઈ સરકારી શાળાની વાત કરે, આરોગ્યની વાત કરે કે વીજળીની વાત કરે તો તમને ગમતું નથી. કેમ? કારણ કે તમારે પાયાની સુવિધાઓ આપવી નથી. લોકોને, યુવાનોને, બાળકોને એ તમારે અશિક્ષિત જ રાખવા છે. કેમ કે અભણ રહેશે તો જ તમને વોટ કરશે. તમે ત્યાં સુધી શિક્ષણમાં પહોંચવા દેવા માંગતા નથી. નરી વાસ્તવિકતા છે. એટલે આજે દુખે છે તમને લોકોને બધાને પેટમાં, અને કૂટો છો તમે બધા જ માથું. પણ આ તમારો જે દાવ છે એ દાવ આ જ વખતે એ સંપૂર્ણ રીતે ઊંધો પડવાનો છે. સંપૂર્ણ રીતે ઊંધો પડવાનો છે. અને બહુ મોટી મોટી પરિવારવાદની વાતો થતી હતી. જી હા, પરિવારવાદની. હમણાં ટિકિટની વહેંચણી થઈ, બરાબર, તો ભારતીય જનતા પાર્ટી જે પરિવારવાદની વાત કરે છે, 267 ટિકિટો એવી હતી, એમાંથી જોવા જઈએ તો 47 જેટલી ટિકિટો એ પરિવારમાં જ આપવામાં આવી છે. અને તમે તો પરિવારવાદની વિરુદ્ધમાં લડતા હતા ને, તો હવે કેમ ભાઈ મોદીના પરિવાર તરીકે તમે બધા સાથે આવી ગયા? આજે તમારે લડવું છે બીજા રાજ્યોમાં, તો તમારે કહી શકાય કે એનસીપી જે છે, બરાબર, તો એના અજીત પવારને તોડીને લાવવો પડે છે. સામે તમે એમ પાસે કે પરિવારવાદ છે, શરદ પવારના દીકરા છે, અને તમે તમારી પાર્ટીમાં લઈ આવો છો એટલે એ ધોવાઈ જાય છે બધા એને પાપો. તમે જ કહેતા હતા કે ભાઈ 70,000 કરોડનું કૌભાંડ કરેલું છે, કૌભાંડીઓ છે, તમારી પાર્ટીમાં આવે એટલે શું થઈ જાય. આજે ઘણી એવી પાર્ટીઓ, હમણાં જ તમે ઠાકરે પરિવાર હતો તો ઠાકરે પરિવાર ઉપર આક્ષેપો લગાડતા હતા પરિવારોના, તો આજે જ તમે રાજ ઠાકરેને એ તમારા સમક્ષ તમારી અંદર સમાવી રહ્યા છો. એ જ રીતે દેવગૌડાની જે પાર્ટી હતી એ દેવગૌડાની પાર્ટીના લોકોને તમે સમાવી રહ્યા છો. એટલે તમારે તમારો પરિવારવાદ એ જોવા જઈએ તો બધું જ ઓકે, સામેવાળા ટૂંકમાં તમારો પરિવારવાદ એ લીલા, બરાબર, બાકીના જે પણ કરે એ કેરેક્ટર ઢીલા, એના જેવી વાત છે. એટલે ઘણી બધી જગ્યાએ આવું છે. મેં હમણાં જ આખું જે લિસ્ટ વાંચતો હતો, અને આખું જે 47 ટિકિટો જે આપવામાં આવી હતી એ 47 ટિકિટો તમે પરિવારવાદમાં આપી છે. એટલે બીજાના ઉપર તમે પરિવારના આક્ષેપો લાગો છો કે ભાઈ આ પરિવારવાદના લોકો છે, એમાં પરિવારવાદ ચાલે છે. તો તમે તમારા જે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક નેતાઓ છે, એ જ નેતાઓના બાળકોને તમે ટિકિટ આપી રહ્યા છો. ક્યાં મોઢે તમે પરિવારવાદની વાત કરો છો? આજે તમે ભૂતકાળમાં જે વાયદા વચનો આપ્યા હતા એ વાયદા વચનો ક્યારેક યાદ કરજો. ઘણી બધી હમણાં તો ટેગલાઈનો બદલવાનો તમારો પણ સમય આવી ગયો છે, કારણ કે તમે ઘણી બધી ટેગલાઈનો બદલી છે. એ નરી વાસ્તવિકતા છે. કારણ કે 2014 પહેલા તમે જ લોકો કહેતા હતા કે ભાઈ अच्छे दिन आएंगे, बहुत हो गई महंगाई की मार, अब की बार डॉट 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 सरकार.
એ મહેંગાઈ ક્યાં છે આજે? તમે જે કહેતા હતા કે કપાસ 2000 રૂપિયામાં મળતું થઈ જશે, ખેડૂતોની આવક ડબલ થઈ જશે, પેટ્રોલ ડીઝલ છે એ 35 રૂપિયામાં મળતું થઈ જશે, તમે જ કીધું હતું ને 2 કરોડ રોજગારીમાં દર વર્ષે આપીશું. ક્યાં છે રોજગારી? આપો ને જવાબ, આપો ને રિપોર્ટ કાર્ડ. બહુ સાચા હોય તો છે તે વડ આપો રિપોર્ટ કાર્ડ કે અમે આની પર મત માંગીએ. તમારી પાસે મત માંગવા માટે કોઈ કારણ નથી, મત માંગવા માટે તમારી પાસે કોઈ મુદ્દાઓ નથી, મત માંગવા માટે તમે ધરાતલ ઉપર કોઈ કાર્ય નથી કર્યા અને તમારે બીજા ઉપર આક્ષેપો નાખવા છે અને પરિવારવાદના આક્ષેપો નાખો છો. તો જરાક તમે પણ ચેક કરજો. આજે 247 માંથી 47 જે ટિકિટો આપી છે કોને આપી છે? બરાબર. આ દેવગોડાની તમે વાત કરતા હતા, એના પરિવારના લોકોને ક્યાંક ને ક્યાંક તમે સમાવો છો. પવાર પરિવાર જે હતો, બરાબર, તમે આક્ષેપો નાખતા હતા જીત પવાર ઉપર, તમે એને અત્યારે સામેલ કરી અને ક્યાંક ને ક્યાંક ટિકિટો આપો છો. એ જ રીતે ઠાકરે પરિવાર તો રાજ ઠાકરે નામ લીધા, સોરેન છે તો હેમંત સોરેન, એની ઉપર તમે અત્યારે આક્ષેપો નાખો છો. બરાબર. અબ્દુલ્લા હતા તો સામે તમે આરએલડી ના ચૌધરી પરિવાર હતા તો એ ચૌધરી પરિવાર તમારામાં આવી જાય તો આરએલડી છે એ પવિત્ર થઈ જાય. અરે આ એ જે કયો પરિવાર તો એ તમારા માટે પવિત્ર પરિવાર થઈ જાય અને સામેવાળાનો છે એ તમારા માટે દૂષણ થઈ જાય. ગજબ છે. બરાબર. આક્ષેપો થાય. લાલુ જ્યાં સુધી તમારે ભેગા રહે તો ખૂબ સારા, સામે જાય તો અઘરા. સામે તમે પાસવાનને લો છો તો પાસવાનનો પરિવારવાદી જ પાર્ટી છે. એ ક્યાંથી આવે જરાક જોજો. બરાબર. એ ક્યાંથી આવે છે પાસવાન અને આખી હાયરકી શું છે તમે જોશો, તમને ખ્યાલ હશે. તમે એને ટિકિટ આપો છો અને એનડીએનો ભાગ બની જાય એટલે તમારા માટે એ પવિત્ર પરિવારવાદ થઈ ગયું. એ જ રીતે ઘણા બધા. બરાબર. આજે અખિલેશ યાદવ લડે તો અહીંયા પરિવારવાદના આક્ષેપો થાય, પણ એની સામે તમે એનડીએ ની અંદર જે ઘટક છે તમારું કે ભાઈ રાજઘાટ અને નિષાદ, તો એને તમે પરિવારવાદ નથી ગણતા. એટલે આ જે છે દોગલી નીતિ અને દંભી, એ દંભીવાદ માંથી બહાર આવો. કારણ કે તમે દંભી છો. તમે જે વાત કરતા હોય ને હિપોક્રેસીની, તો હિપોક્રેસી ક્યાં છે પેલા જોવો, પછી બીજા ઉપર આક્ષેપો અને આરોપો નાખો. જેને પોતાના ઘર કાચના હોય ને એને ક્યારેય સામેના ઘર ઉપર પથ્થર ન ફેંકાય. બરાબર. આજે તમે મોંઘવારીની બહુ વાત કરતા હતા, 35 પેટ્રોલ મળશે, 2 કરોડ રોજગારી મળશે. ક્યાં છે આજે? છે ક્યાં 2 કરોડ રોજગારી? દર વર્ષે તમે 2 કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા. 10 વર્ષ થયા તો 20 કરોડ રોજગારી તમે આપી હશે ને. એક વખત ટ્રેક રેકોર્ડ બતાડો કે આટલી 20 કરોડ રોજગારી એમાં આપી છે તે વડ આપી શકો છો રિપોર્ટ કાર્ડ. બરાબર. નથી આપી શકતા કારણ કે આપી હોય તો દેખાડી શકો ને. આપી તો છે એટલે દેખાડી તો શકતા નથી. તમે વાત કરી છે કે अच्छे दिन आएंगे, પણ કોના? સામાન્ય લોકોને તો ક્યારે अच्छे दिन નું આવ્યા? આજે જે પેટ્રોલ ડીઝલ હતું 65 ની 95 મળે. આજે જોવા જઈએ તો ગેસનો બાટલો જે 400 રૂપિયા હતો એ 1200 રૂપિયા મળે. એ જ બધી જ બાબતો મોંઘવારીમાં તમે જો તો 1300 રૂપિયાનો જે તેલનો ડબ્બો હતો એ અત્યારે 2800-2900 મળે છે. શેની વાત કરો છો? શું છે अच्छे दिन? આજ છે તમારા अच्छे दिन? તમારા મળતિયાઓના, તમારા વાલા દવલાઓના તમે કોઈને કોઈ જગ્યાએ એમ પ્રકારે સેટ કરો છો. બરાબર. આ છે તમારા अच्छे दिन. એટલે સામાન્ય પરિવારના ક્યારેય સારા દિવસો આવ્યા જ નથી. સામાન્ય પરિવાર જે છે ગરીબ અને મધ્યમ વર્ગ એ તો ભોગવે જ છે તમારા શાસનમાં. બરાબર. આ ધૃતરાષ્ટ્રનું શાસન કહું છું હું આને. આ ધૃતરાષ્ટ્રના શાસનમાં એના મળતિયાઓ, એના જે વાલા દવલાઓ છે ને એ જ આગળ આવે છે, દુશાસન અને દુર્યોધન જેવા. અને તમે બહુ સુશાસનની બહુ મોટી મોટી વાતો કરો છો. ક્યાં સુશાસનની વાતો કરો છો? જ્યાં દુશાસન જેવા શાસનો કરે છે આ વિધાનસભા અને આ લોકસભાની અંદર, ત્યાં તમે સુશાસન લાવશો? તો પેલા દુશાસનોને પેલા દૂર કરો ને. જો તેવડ હોય તો. તેવડ તો છે નહીં. તેવડ છે આ દુશાસનોને દૂર કરવાની, આ દુર્યોધનોને દૂર કરવાની. એટલે બહુ મોટી મોટી ફાકા ફોજદારી અને સુખિયાણી જે વાતો કરો છો, વાસ્તવિક ત્યાં ધરાતલ ઉપર તમે શું છો એ તો જુઓ. આજે તમે જેમ્સ બોન્ડ બનીને બેઠા છો. જેમ્સ બોન્ડ. આજે બોન્ડેલમ બને છે ને. આજે ગુજરાતના હોય કે ભારતના, તમે અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં જે કમલમ બનાવો છો, જે કમળગટ્ટાઓ જે કમલમ બનાવે છે ને, ખરેખર એનું કમલમ માંથી નામ હટાવી અને બોન્ડેલમ કરી નાખો. કારણ કે આ બોન્ડના પૈસામાંથી બને છે. બરાબર. કારણ કે ભારતીય જનતા પાર્ટી એઝ એ કોર્પોરેટ કંપની, અને કોર્પોરેટ કંપની જે રીતે શાસન કરે એ રીતે તમે શાસન કરો છો. બધા પાસેથી ચંદા લ્યો છો. બધા પાસેથી ચંદા લ્યો છો. તમે વાત કરી હતી 2014માં, 2015માં કે અમે તો ચોકીદાર પણ કરવા આવ્યા છીએ. અમે તો ચોકીદાર છીએ. આ છે તમારી ચોકીદારી. આ ચોકીદાર ચંદા ચોર છે. ચોકીદાર ચંદા ચોર છે. યાદ રાખજો. આજે
વાત કરવાની હતી કે આ 12,000 કરોડ ક્યાંથી આવ્યા, ત્યારે તમે હેડલાઇન જ બદલી નાખી. અને તમે હેડલાઇન મેનેજમેન્ટમાં તો માસ્ટર માણસ છો, માસ્ટર. બરાબર? કેમ કે આ માસ્ટર માણસ ક્યારે કઈ પ્રકારે હેડલાઇન બદલવી, ક્યારે કોને સકંજામાં લેવા, એ તમે બહુ સારી રીતે સમજો છો. કારણ કે કોર્પોરેટ કલ્ચર રહ્યું ને, કોર્પોરેટ કલ્ચર, જે પ્રાઇવેટીકરણને જે રીતે વેગ આપો છો, આજે કોઈ જગ્યાએ ગુજરાતમાં સરકારી શાળાઓ જોવા નથી મળતી. તમે આવ્યા પછી, બરાબર, 2014 પછી કેટલા નવા કમલમ બન્યા એનો હિસાબ આપો, અને નવી કેટલી સરકારી શાળા બનાવી એનો હિસાબ આપો. છે તે વર્ડ આપશો હિસાબ. આજે નવા કેટલા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા એનો હિસાબ આપો. છે તે વર્ડ આપશો હિસાબ. આજે તમે કેટલી કચેરીઓમાં કેટલા કર્મચારીઓને આપ્યા, એક વખત હિસાબ આપજો, એટલે ખબર પડે કે વાસ્તવિકતા શું છે અને તમારો દંભીવાદ શું છે. કારણ કે તમે જે અત્યારે કરી રહ્યા છો દંભીવાદ છે, તમને દંભ કરી રહ્યા છો, અને આ દંભ એ તમને જ લઈને ડૂબવાનો છે. બરાબર? કારણ કે એક સમય અભિમાન રાવણને પણ આવી કીધું કે આ બે જે કહી શકાય કે વનવાસમાંથી આવે છે અને એ અમને ડરાવી જશે. એને રાજા રામ અને લક્ષ્મણ, જે સીતાજીનું હરણ થયું ત્યારે એને ભરોસો નતો કે ભાઈ આ રામ છે એ એને પરાસ્ત કરી દેશે. બરાબર? અને છતાં પણ પરાસ્ત થયા. આજે બધા જ એની સાથે જોડાયેલા હતા, એ સામાન્ય વર્ગ. બરાબર? અને તેની સાથે સાથે એ જ જંગલના બધા જ આદિવાસીઓ એની સાથે સંકળાયેલા હતા. આજે પણ એ જ ભૂમિકા છે. આજે તમે રાવણની ભૂમિકામાં છો, અને જે રીતે રાવણને ઘમંડ હતું એ જ રીતે તમને ઘમંડ છે. આજે જે રીતે રાવણને ઘમંડ હતું ને એ જ ઘમંડ તમને લોકોને છે. તમને એમ છે અમને કોણ હરાવી શકવાનું છે, તમને પાવરમાં છો. બરાબર? આજે તમે સત્તાના એ દંભમાં અને મોહમાં ઘણું બધું ખોટું કરી રહ્યા છો. હિંમત હોય તો કદાચ સત્યતાને સાથે રાખીને જરા લડાઈ લડતા હોત ને, તો કદાચ જે આ તમારા અંધભક્તો છે તમારી પર વધારે ભરોસો કરત. બરાબર? આજે ગ્રાઉન્ડ ઉપર ઝીરો છો અને બનવા નીકળ્યા છો હીરો. આજે તમારે બીજા લોકોને તોડીને લાવવા પડે છે. આજે બીજા લોકોને તમારે તોડીને લાવવા પડે છે. એટલે તમારી પાસે તમારું ગ્રાઉન્ડ તો છે નહીં. બરાબર? અને તમારા જે કાર્યકર્તાઓ છે એને ફક્ત તમે ગાભા મારવા માટે રાખ્યા, બીજો તો કઈ કરતા નથી. એ ગાભા મારવા માટે જ, અને આખી જિંદગી પતિ 27 વર્ષ એની ગાભા મારવા માટે જ ગઈ છે. અને બીજા આવે એને તમે કશું કઈક આપો છો, કારણ કે તમારી પાસે તમારું પોતાનું કઈ તો છે નહીં. તમે ખુદ જે 182 માંથી જે 156 ની વાત કરો છો, બરાબર, તો 156 + 5, બરાબર, આમ જો જોવા જઈએ તો, પણ છો ક્યાંથી પ્રકાશિત? બરાબર? બીજાથી જ પ્રકાશિત છો ને. બરાબર? કારણ કે આપણે તો ક્યારેય પણ આત્મનિર્ભર તો થયા જ નથી. એક એવો નેતા નથી કે પોતાના પગ ઉપર ચૂંટાઈને આવે. 182 માંથી 156 જે નેતાઓ છે એમાંથી એક નેતા મને બતાડો કે જેના દમ ઉપર એ ચૂંટીને આવ્યો હોય. બધા જ લોકો એ મોદી સાહેબના નામે ચડી ખાઈને આવો છો. તમારી તો તાકાત છે નહીં કે ઇન્ડિવિજ્યુઅલી, તો બીજા રાજ્યમાં તમારી ખુદની તો કોઈ તાકાત નથી. આ નરી વાસ્તવિકતા છે ને. બરાબર? એક સરસ મજાની કવિતા હતી કે ध्यान रहे ये लोग तुम्हारी सप में डर के आए हैं, ध्यान रहे ये लोग तुम्हारी सप में डर के आए हैं, तुमको क्या जिंदा रखेंगे जो खुद मर के आए हैं. એટલે જે ખુદ મરીને આવ્યા છે એ તમને શું જિંદા રાખવાના છે? જે પોતાની પાસે જે આઝાદી હતી એને મારીને આવ્યા છે, જે પોતાનો આત્મવિશ્વાસ હતો એને મારીને આવ્યા છે, અને એ તમને જીવતા રાખશે એમ જે ખુદ મરીને આવ્યા છે તે. એટલે આ બધી જ બાબતો એવી છે કે જેનો ડર હવે તમને લાગી રહ્યો છે, કેમ કે સામાન્ય જનતા જાગૃત થઈ રહી છે. અને સામાન્ય જનતાને તમે મેનિપ્યુલેટ, ડાયવર્ટ કરવા માટે તમે આ બધા જે હથકંડા અપનાવો છો, બરાબર, ડાયવર્ટ કરવા માટે. કેમ કે મૂળ વાત કે મૂળ મુદ્દા ઉપર તમે ચર્ચા કરી શકો એટલે સક્ષમ તો છો જ નહીં. છેલ્લા 10 વર્ષમાં શું કામ કરીને કીધું, અથવા તો શું કામ એવું કર્યું કે જેના ઉપર તમને કોઈ વોટ આપે, એવું તો તમારી પાસે છે નહીં. આજે હું ભાવનગરની ભૂમિ ઉપર છું. ભાવનગરનું નામ બદલવું પડે ને ત્યાં સુધીની નોબત આવી ગઈ છે, પણ નામ બદલશીએ નહીં અમે. કારણ કે આજે ભાવનગરની જયારે શેરીઓમાંથી નીકળીએ છીએ ને ત્યારે અમને ખબર પડે છે કે આ ભાવનગર નથી, આ ખાડાનગર છે. અને આ ખાડાનગર, બરાબર, જ્યાં ખરેખર હમણાં થોડા સમય પહેલા, આજથી કદાચ 8 કે 9 મહિના પહેલા, જયારે આદરણીય નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજીને યાદ નહોતા કર્યા એને. તેને ગાંઠિયા યાદ આવ્યા હતા, ત્યારે એને પેંડા યાદ આવ્યા હતા. અને આ જ કૃષ્ણકુમારસિંહજીને અમે ભારત રત્ન આપવાની વાત કરી તો તમારા પેટમાં તેલ રેડાય.
તમે આ જ કૃષ્ણકુમારસિંહજી જે ખરેખર ભારત રત્નનું માન વધારે એટલા સક્ષમ છે, ભારત રત્નનું. જ્યારે દેશી રજવાડાઓ હતા ને ત્યારે એને આગળ ચલી અને સરદાર પટેલને આ દેશી રજવાડાઓ અર્પણ કર્યા હતા. આજે સરદાર સરદાર કહેવાના. ક્યારે જ્યારે કૃષ્ણકુમારસિંહજી આગળ આવ્યા અને એ જ રીતે ગુજરાતના અલગ અલગ જેટલા પણ રજવાડાઓ હતા, બરાબર, સૌરાષ્ટ્રના 266 થી લઈને 300 ઉપરના રજવાડાઓ ગુજરાતના અને 562 જેટલા દેશી રજવાડો આખા ભારતના, એ બધા જ એ આપણે એકીકરણમાં આ મુકાણું અને એને આપણે ભારત રત્ન આપવાની વાત કરીએ છીએ. તો તમે તો ભારત રત્ન આપી નથી શકતા, આ મ્યુઝિયમ બનાવો છો. આમ એટલી જ માંગણી કરી હતી કે ભાઈ એક મ્યુઝિયમ, બરાબર, જે રીતે કૃષ્ણકુમારસિંહજીનું પણ એક મ્યુઝિયમ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યાએ કે એની બાજુમાં રાખો. પણ તમારે નથી રાખવું. તમારે બધાના નામ બદલી નાખવા છે. હમણાં જે કહી શકાય કે સરદાર પટેલ સ્ટેડિયમ હતું એનું તમે નામ બદલી નાખો છો. એનું નામ બદલીને તમારે પોતાના નામે રાખી દેવું છે. કારણ કે પોતાના કશા કઈ કામ નથી, પોતાનો કોઈ ઇતિહાસ નથી, એટલે બીજાનો ઇતિહાસ છે એ તમે બદલી અને પોતાના નામે કરી રહ્યા છો. કારણ કે તમારા ઇતિહાસમાં ક્યાંય નામ લખાણ છે જ નહીં. આજે ઇતિહાસમાં તમે એક જગ્યા દેખાડો કે તમે શું કરી બતાવ્યું, તમે શું કર્યું. ઇતિહાસની વાત છોડો, તમે 10 વર્ષથી ગુજરાતમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છો. એક સરકારી શાળા બતાડો કે તમે બનાવી હોય. એક સરકારી શાળા બતાવો કે જે તમે બનાવી હોય અને એમાં સંપૂર્ણ રીતે અત્યારે જે ડિજિટલ ટેકનોલોજી કહેવાય સંપૂર્ણ સુવિધા એમાં હોય. એક દેખાડો. ચલો, તમારા શાસન તો 27 વર્ષથી ગુજરાતમાં છે ને, આપો રિપોર્ટ કાર્ડ. છે તે વડ આપો ને. બહુ મોટી મોટી વાત કરી હતી 2 કરોડ રોજગારીની. આપો જોઈએ રિપોર્ટ કાર્ડ. કેટલી 2 કરોડ રોજગારીમાંથી વાર્ષિક રોજગારી કેટલી મળી? ચલો, બધી જ હું સ્વીકાર દઉં છું. સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી કોઈ પણ ચાલશે. તમે પ્રાઇવેટમાં જો રોજગારી તમે સ્વીકારવા તૈયાર છે. દેખાડો 2 કરોડ રોજગારી. દર વર્ષે તમે 2 કરોડ રોજગારી આપવાના વાયદા કર્યા હતા. અત્યારે કેન્દ્ર સરકારની અંદર 10,92,000 પદ વર્તમાનમાં ખાલી છે સરકારી. 2014 થી ખાલી છે, બરાબર. આઈટીઆઈ કરીને અમે માહિતી મંગાવેલી છે. આંકડાને ચેલેન્જ કરવો હોય તો કરી શકો છો. જે વાત કરીએ છીએ આધાર પુરાવા સાથે કરીએ છીએ. એટલે તમને અમે ખૂચીએ છીએ. જે વાત કરીએ છીએ ગ્રાઉન્ડ ઉપરની વાત કરીએ છીએ. જે ફાકા ફોજદારી તમે કરી હતી અમે એની ઉપર રિપોર્ટ કાર્ડ માંગીએ છીએ. છે તહેવાર તો આપો, બરાબર. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી હતી. ક્યાં થઈ ખેડૂતોની આવક ડબલ? અને પાછું નવું લાવ્યા મોદી કી ગેરંટી. એમ છે ગેરંટી આપવાની તાકાત? બધા જ જે અંધભક્તો જોઈ રહ્યા છે ને પૂછવા માંગુ છું, છે તેવડ ગેરંટી આપવાની તાકાત? આપો એમએસયુ પર ગેરંટી. ચલો, ખેડૂતોને બહુ ગેરંટીની બહુ ફાકા ફોજદારી કરો છો ને, આપો ગેરંટી. ચલો, છે તેવડ? તો હજી કહું, આપો કર્મચારીનો ઓપીએસ ની ગેરંટી. છે તેવડ? આપો ગુજરાતમાં કે ભારતમાં કે પેપર લીક નહીં થાય ને ગેરંટી આપો, તાકાત હોય તો. છે તેવડ? આજે ગુજરાતના કે ભારતના યુવાનને અમે રોજગારી આપીશું, બરાબર, આપો ગેરંટી. ચલો, છે તેવડ? બહુ મોટી મોટી ગેરંટીઓની વાત કરું છું ને કે મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી. ચલો, આપે મોદી સરકાર ગેરંટી કે અમે યુવાનોને આ બધી જ રોજગારી આપીશું. નહીં આપીએ તો અમે સત્તામાંથી નીકળી જશું. કરો એફિડેવિટ. તેવડ હોય તો. છે તેવડ? તો કરો એફિડેવિટ. આજે આપી શકો છો રોજગારી. અને બહુ ગેરંટીની વાત કરો છો. સ્ટેમ્પ પેપર લખીને આપો કે ભાઈ અમે રોજગારી આપવામાં જો નિષ્ફળ નીવડ્યા, અમે જો કર્મચારીનો ઓપીએસ આપવામાં નિષ્ફળ નીવડ્યા, અમે જો ખેડૂતોને એમએસપી આપવામાં નિષ્ફળ નીવડ્યા તો અમે 1 વર્ષની અંદર રાજીનામું આપીશું. આપો ગેરંટી. ચલો, તાકાત હોય તો. બાકી ફાકા ફોજદારી છે ના કરો છો. છે તેવડ? છે? આપો એક વખત. તથ્યો આધારિત વાત હશે, બરાબર. તથ્યો આધારિત. ગુજરાતમાં કેટલા પેપર લીક થયા? 24, બરાબર. આ છે તમારું ગુજરાત મોડલ. ત્યાં પેપર લીકેજ ઉપર તમે બાળકો સુફિયાની વાતો કરો છો રાજસ્થાનની અંદર જઈને, અને તમે એમ કહો છો કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે, પેપર લીકેજના માફિયાઓને પાતાળમાંથી ગોતીને હિસાબ કરીશું. તો ગુજરાતમાં તો તમારી સામે જ છે, તમારા જ કાર્યકર્તાઓ છે જેને ભૂતકાળમાં તમને ટિકિટ આપવા માટે પોતાની સીટો ખાલી કરેલી એ જ વ્યક્તિઓ છે ને. આપો ને. ચાલ, ચલો, હિસાબ નાખો જેલમાં. તેવડ હોય તો. છે તેવડ? નાખો જેલમાં. નાખી શકશો જેલમાં? એક ભરતી બોર્ડના અધ્યક્ષને, એ લોકોને કે જેને તમે આ બધી જ કામગીરી સોંપી હતી અને તમારા જ કાર્યકર્તાઓ છે ને,
કરો જેલ ભેગા. આ 24 પેપર લીકેજ થયા છે. કરો ને હિસાબ. એક વ્યક્તિ જેલમાં નથી, એક વ્યક્તિ. શરમ કરો. અને આ જ ગુજરાત મોડલ. એટલે ગુજરાતમાં અત્યાર સુધીના ખાલી ગુજરાતના પેપર ફૂટતા હતા. હવે ઉત્તર પ્રદેશની અંદર જે પેપર લેવાનું આપણે પોલીસનું ને બધું, તો એમનું પેપર ગુજરાતમાં ફૂટે, અમદાવાદની અંદર. આ છે તમારું ગુજરાત મોડલ. તમે આ ગુજરાત મોડલ વાસ્તવિક છે દેખાડો ને. આ છે તમારા કાંડ. બરાબર. બીજા જે પાર્ટીઓ છે ને કામ બોલે છે. આજે ધરાતલ ઉપર જાય છે ને, ગેનીબેન જાય છે ધરાતલ ઉપર તો વાત કરે છે. આજે ઉમેશ મકવાણા જાય છે ધરાતલ ઉપર તો વાત કરે છે. આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ભરૂચમાં જયારે કહી શકાય કે જાહેર પ્રચાર પ્રસાર કરતા હોય ને, ત્યારે પણ કામ ગણાવે છે કે ભાઈ મેં આટલા કામ કર્યા. આજે એફિડેવિટ કરીને ઉમેશ મકવાણા પોતાના કામ રજૂ કરે છે. બરાબર, કે અમે આટલા કામ કર્યા. આજે ગેનીબેન પ્રચાર કરે તમે કહે છે કે અમે આટલા કામ કર્યા એટલે અમને વોટ આપો. અમારે સંસદમાં શા માટે જવું? તેની પાસે ધ્યેય છે. એની પાસે ધ્યેયની સાથે કહું છું, એની પાસે વિઝનની સાથે રીઝન પણ છે. તમારી પાસે તો ન રીઝન છે ન વિઝન છે. અને તમારા જે નામે જે તમે જેને લોકોને મૂકો છો ભારતીય જનતા પાર્ટીના બરાબર ઉમેદવાર તરીકે, એની પાસે ખુદ પાસે કઈ વિઝન નથી. એ તમારા નામ ઉપર ચરી ખાવા માંગે કે નરેન્દ્ર મોદી સાહેબના કાંઈ પણ કોઈ પણ વાત ચાલુ થાય એટલે તમારા નામથી જે લોકો વાત ચાલુ કરે છે શું આજે તમારી પાસે? કયો ને. તમારો હિસાબ તમે આપો એક વખત. અમે હિસાબ માંગીએ છીએ ને, નાગરિક છીએ ને, તો નાગરિક તરીકે આપો હિસાબ. નવો નારો આવ્યો પછી હમણાં અબકી બાર 400 પાર. શું કરશો 400 પાર કરીને? ચલો મને સમજાવો. આ રીતે જેલ ભેગા જ કરશો બધાને 400 પાર કરી? અને બંધારણ જ બદલવું છે ને તમારે, તો શું કરવા માંગો 400 પાર કરી? સમજાવો જરાક. ચલો, છે કોઈ સમજાવવા વાળું? શું કરવા માંગો 400 પાર કરી? અને 400 પાર કરવું હોય તો વિપક્ષને શા માટે તમારે ભેગો લ્યો? ચલો, બહુ મજબૂત છો, પોતાની જાતને એવું મજબૂત કયો છો, તો સમજાવો 400 પાર કરીને કરવું શું છે અને શા માટે વિપક્ષ તોડો છો? તમારે જે બંધારણની અંદર બરાબર વિસ્તૃત રીતે બંધારણ જેને અભ્યાસ કર્યો છે એને ખબર પડે છે કે એક સુપર મેજોરિટી આંકડો તમારી પાસે આવી જાય એટલે તમે આખું બંધારણ બદલી નાખો. પણ યાદ રાખજો, અમે બંધારણ બદલનારને બદલી નાખશું. બંધારણ બદલવાનો જે વિચાર કરે છે એને બદલી નાખશું. એટલા સક્ષમ છીએ. બંધારણ કોઈ સંજોગોમાં બદલવા નહીં દઈએ. આ લોકશાહીનો પ્રાણ છે બંધારણ. લોકશાહી જેની ઉપર ઉભી છે બંધારણ. અને બંધારણ એ એમને નથી બન્યું. હજારો એવા સ્વતંત્ર સેનાનીઓ જે શહીદ થયા છે એની લોહીથી લખાણો છે. ગાંધી, સરદાર ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર થી લઈને તમામ, બિરસા મુંડા થી લઈને તમામ એવા વ્યક્તિઓ કે જેને પોતાનો જીવ રેડી દીધો આ બંધારણ લેવા માટે, બંધારણ મેળવવા માટે. અને એ બંધારણ માટે આજે બધા જ લોકો લડી રહ્યા છે. બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે. આજે બધા જ લોકો જે કહે છે ને કે બંધારણ બચાવવા માટે લડાઈ, કારણ કે તમને આ બંધારણ બદલવામાં રસ છે. કારણ કે તમારા જ નેતા એ બંધારણ બદલવાની વાત કરી ચુક્યા છે. તમારા જ નેતા. આજે ભલે મીડિયાને કદાચ નથી દેખાડતું, હું મેઇન સ્ટ્રીમ મીડિયાની વાત કરું છું. ડિજિટલ મીડિયા તો હજી એ પાકસાફ રીતે ઘણી બધું જગ્યાએ કવરિંગ કરે છે, એમાં ના જ નથી. બરાબર, એટલે એપ્રિશિએટ કરવા જેવી બાબત છે ને, એપ્રિશિએટ કરીએ જ છીએ કે બધાને મેના ટૂણા નથી મારતા. જે ડિજિટલ મીડિયા જે આજે કામ કરી રહ્યું છે એ ડિજિટલ મીડિયાને અમે વખાણ પર કરીએ છીએ. ખરેખર જે વાસ્તવિક જે હિન્દી મેઇન સ્ટ્રીમ મીડિયા છે એ નથી બતાડતું. કારણ કે બંધારણ બદલવાની વાત કરનાર એ ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા, બીજા કોઈ નહોતું. આજે આરક્ષણ ખતમ કરવાની વાત કરો છો. આરક્ષણ શા માટે ખતમ કરવું છે? બધી જ જગ્યાએ જે જ્ઞાન સહાયક જેવા પ્રોજેક્ટ એ તમે લાવી રહ્યા છો, એનો મૂળ હેતુ શું છે? મૂળ હેતુ છે કે બધી જ જગ્યાએ જેટલા પણ ફિલ્ડ છે ત્યાં તમારે પ્રાઇવેટીકરણ કરી નાખવું છે. અને આ પ્રાઇવેટીકરણથી તમારે કોઈ પણની એકાઉન્ટેબિલિટી અને કોઈ પણની રિસ્પોન્સિબિલિટી એ તમારે રાખવી જ નથી. આજે જે પેપરો લેવામાં આવે છે એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ થ્રુ પેપર લેવામાં આવે છે. આજે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે. સીસી હોય, ફોરેસ્ટ હોય, XYZ પરીક્ષાઓ લેવાની હોય, બિન સચિવાલયથી લે બધી જ પરીક્ષાઓ તમે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટથી આપી. કેમ? કારણ કે જ્યારે પણ પેપર લીક થાય કે જ્યારે પણ ગેરરીતિ થાય, જ્યારે પણ ભ્રષ્ટાચાર થાય ત્યારે તમે સીધું જ એ થર્ડ પાર્ટી ઉપર સોંપી દો. નરી વાસ્તવિકતા છે. કારણ કે તમે હંમેશા ઢાક પીછોડો કર્યો છે. તમે હંમેશા ઢાક પીછોડો કર્યો છે. તમે હંમેશા તમારા પોતાના લોકોને છાવર્યા છે અને હજી પણ છાવરો છો. બરાબર, તાકાત હોય તો બધા સામે અને બધી રીતે એક સરખા નિર્ણય અને બધા ઉપર એક સરખી તપાસ કરાવો. અમે જરાય તપાસથી બીતા નથી. બરાબર, જરા પણ નથી બીતા, પણ એક સમાન રહીને તો કરાવો. તમે આજે કેજરીવાલને અંદર નાખો છો, સાબિત શું કરવા માંગો છો?
એક મુખ્યમંત્રી છે ને, આજે ચૂંટાયેલો પ્રતિનિધિ છે ઈ, બરાબર, આજે ફૂલ મેજોરિટી સાથે એ વ્યક્તિ સત્તામાં છે, તમને પેટમાં દુખે છે. કારણ કે દિલ્હીની અંદર એ તમે જે શાસનમાં કહી શકે કે એક હતું શાસન રાખવા માંગતા હતા, ત્યારે એ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી અને જે પાવર ખરેખર રીતે એક જે ચૂંટાયેલી સત્તા સરકાર હોય એની પાસે હોવો જોઈએ લાવે છે, તે તમને નથી ગમતું. આજે ખરેખર તો વાત કરવાની હતી આ બોન્ડ ઉપર. ક્યાં બોન્ડ? જ્યાં જેમ્સ બોન્ડ જે છે એને જે દાન મળ્યું છે એ જેમ્સ બોન્ડ ને દાન આપનારા ઉપર વાત કરવાની નથી ને. કારણ કે જે લોકોએ દાન કર્યું એ પોતાની જાતને જે કર્ણ કે છે, તો આપણે હિસાબ પણ લેવો જોઈએ કે શા માટે કોઈ આટલું દાન આપે છે. જેનો ખુદનો લાખોમાં વેપાર હોય કે લાખોની ઇન્કમ હોય અને કરોડોના દાન આપે છે, તો આજે હિસાબ આપવો જોઈએ ને. આજે તમે હેડલાઇન મેનેજમેન્ટ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખો. તેવડ હોય તો આપો બોન્ડ ઉપર, આપો ચંદા ઉપર. તમે ચંદા લઈ અને સામેવાળાને ધંધા દીધા છે, એ નરી વાસ્તવિકતા છે. એક સુભાષચંદ્ર બોઝ હતા આઝાદીના સમયમાં, એ એવું કહેતા કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. અને વર્તમાનના અત્યારે જે જેમ્સ બોન્ડ જે તાનાશાહ અત્યારના જે ભારતીય જનતા પાર્ટીના છે એ શું કે તુમ મુझे ચંદા દો मैं तुम्हें ધંધા दूंगा. આ છે આપણા ઓલા નેતાજી હતા, અભિનેતાજી છે. આ અભિનેતા એવું કે તુમ મુझे ચંદા દો मैं तुम्हें ધંધા दूंगा. વાસ્તવિકતા છે ને. ચંદા લઈને ધંધો દિયો છો ને, દેશ લૂંટવાનો ધંધો, બીજું તો કશું કઈ કરતા નથી. પોતાના નામે તો કશું કઈ બનાવી શકતા નથી. જ્યાં બીજાના નામ છે એના નામ ચેકીને તમારા જ નામ લગાડો છો ને. આપો હિસાબ. અમે હિસાબ માંગીએ છીએ. આ તમારા બોર્ડ બધી જગ્યાએ લાગે ફરી એકવાર મોદી સરકાર, અમે તો આવજો દહેગામમાં, મોદીની જગ્યા મોંઘી કરી નાખ્યું છે, ફરી એકવાર મોંઘી સરકાર. અને હજી બોર્ડ હટ્યા નથી. તમે બહુ કહેતા હોય કે ભાઈ આચાર સંહિતા છે ને હટી જવું જોઈએ, અમે પણ ફરિયાદ કરીએ છીએ હવે તો, અને કરીશું તમ તારે. કારણ કે સમજુ છીએ, શિક્ષિત છીએ, અભણ કે અંગૂઠા તત્વ છીએ નહીં, અભણ કે અંગૂઠા છાપ છીએ નહીં. તમે બધાને અભણ રાખવા માંગો છો એ નરી વાસ્તવિકતા છે. હવે નવું લાવ્યા છે બધું ઘણું બધી જગ્યાએ. હમણાં જ પરિવારવાદની વાત કરી તો મને એક બીજું પણ વાત યાદ આવે કે આ ગુજરાતમાં હોય કે દેશના હોય, શું એ બેરોજગારો જે છે એ મોદી સાહેબના પરિવારના નહીં હોય? આજે કિસાન જે 700 કિસાન જ્યાં સિંધુ બોર્ડર હતી ત્યાં શહીદ થઈ ગયા, એ કિસાનો શું આ મોદી સાહેબનો પરિવાર નહીં હોય? જે મહિલાઓને ટીંગાટોળી કરવામાં આવી, જે રેસલર હતા, જેને આપણે દુનિયામાં ખ્યાતિ અપાવી, દુનિયામાં કહું છું, દેશમાં તો અપાવી જ છે, મના જ નહીં, પણ દુનિયામાં જેને આપણે ખ્યાતિ અપાવી એ રેસલર, બરાબર, એ શું તમારા પરિવારના નહોતા? હતા. તો અહીંયા હિસાબ થયો હોત ને. તમારા પરિવારના કોણ? ઓલા બ્રિજભૂષણ ની બધા લખે મોદી કા પરિવાર, બરાબર. બીજા બધા ઘણા બધા એવા નેતાઓ છે જે તમારા પરિવારનું નામ લખે છે. હવે તો અજીત પવાર પણ લખે, અનુરાગ ઠાકોર પણ લખે, બધા જ લોકો લખે. આ છે તમારો સાચો પરિવાર. બાકી આજે જે વર્તમાનમાં વાસ્તવિક રીતે તમારી સામે બાયો ચડાવે એ તમારા પરિવારના લોકો નહીં હોય. અને તમે અલગ અલગ કેમ્પેનિંગ ચલાવો છો. એક કેમ્પેનિંગ મને યાદ છે ભૂતકાળમાં, આપણે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓ કરશે સાકાર. ક્યાં ગયું કેમ્પેનિંગ? શું સપનાઓ સાકાર કર્યા? આ યુવાનોને સપના દેખાડ્યા હતા કે અમે સત્તામાં આવીશું એટલે ગુજરાતની અંદર 1.5 લાખ સરકારી રોજગારી આપીશું. 1.5 લાખ માંથી કેટલી આપી ભાઈ? આપો હિસાબ. છે તે વર્ડ આપો, આપો હિસાબ. ભરોસાની વેહે પાડો દેણો છે 156 નો. ભરોસાની વેહે પાડો દેણો 156 નો, બરાબર. એટલે બે વ્યક્તિ બાયતા રહે વચ્ચેથી આ દહીં ખોરું લઈ ગયું એના જેવી વાત છે. પણ હવે તો એક થયા છે, ઇન્ડિયા ગઠબંધન હેઠળ બધા એક થયા છે કે ભાઈ લડવું પડશે એક થઈને. કારણ કે લડવાનું કોની સામે છે? લડવાનું છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે. વર્તમાનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની સામે, જે અત્યારે કોર્પોરેટ કલ્ચરની જેમ ચાલી રહ્યા છે એની સામે લડવાનું છે.
તો એની સામે કઈ રીતે લડી શકે? તો એક થઈને જ લડવું પડે. ગુજરાતની જે જનતાઓ એક થઈ રહી છે, ગુજરાતના સામાન્ય લોકો એક થઈ રહ્યા છે, ગુજરાતની જે પાર્ટી હોય કે દેશની જે પાર્ટી બધી એક થઈને લડી રહી છે. કેમ? કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી જે રીતે શાસન કરતી હતી, બધાને સમય યાદ હશે, બધાને ઇતિહાસ યાદ હશે. એ જ રોબર્ટ ક્લાઇવ, એ જ રોબર્ટ કહી શકાય વોરન હેસ્ટિંગ, બરાબર, એ જ મેકોલો જે પદ્ધતિ લાવ્યો તો શિક્ષણની અંદર, એ જ પદ્ધતિ તમે કામ કરી રહ્યા છો. કારણ કે બીજાનો જે ઇતિહાસ છે તમે ભૂસીને તમારો ઇતિહાસ લખી રહ્યા છો. એ કારણ કે તમારી પાસે બીજા તો કઈ નામ લખવા જેવા છે જ નહીં, એટલે બીજાનો જે ઇતિહાસ છે એ તમે સતત ભૂસી રહ્યા છો. છે ને વાત સાચી? આજે એનસીઆરટી જીસીઆરટી માં તમે તમારો ઇતિહાસ જે છે જે ખરેખર તો છે જ નહીં, તમે બનાવટ કરી અને ઇતિહાસમાં ગમે એમ કરી ગાલમેલ કરીને મૂકવા માંગો છો. એટલે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, જે કોર્પોરેટ કંપની છે, એની સામેનું આ અત્યારની જે લડાઈ છે એની સામેની લડાઈ છે. ફરીથી કહું છું, મહાભારતનું યુદ્ધ છે. આ મહાભારતના યુદ્ધમાં જે 18 અક્ષરની સેના હતી ને એ જ રીતે વર્તમાનના જે કૌરવો, જેને કહી શકાય એવા કૌરવો, બરાબર, એ કૌરવો પાસે અત્યારે જોવા જઈએ તો 15 અક્ષરની સેના હશે. એ જ 15 અક્ષરની સેના સામેવાળા પક્ષે કદાચ હું માનું છું કે 3 અક્ષરની સેના હશે. અને યુદ્ધ એ ફરીથી લડવા જઈ રહ્યું છે. એ સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. ત્યારે કઈ ટેકનોલોજી, અત્યારે ટેકનોલોજીનો યુગ છે, છતાં બધા જ મોરચે અત્યારે લડાઈ રહી છે. શાસન જે કરવા માંગે છે, જે હિટલર શાહી ભર્યું શાસન કરવા માંગે છે, એ વિપક્ષને ખતમ કરી નાખો. જે રીતે વિપક્ષની કહી શકાય કે જે રીતે હિટલરની જે આઈડિયોલોજી હતી એ જ આઈડિયોલોજી સાથે તમે કામ કરીને પૂરેપૂરો વિપક્ષને ખતમ કરી નાખો, બરાબર. એ હિટલરની જે આઈડિયોલોજી હતી સેમ ટુ સેમ, બરાબર, એની ડિટ્ટો ટુ ડિટ્ટો કોપી કરી અને તમે લોકો અપનાવી છે. એટલે પૂરેપૂરું આ તાનાશાહ જે છે, બરાબર, જે અલગ અલગ મુખોટા પહેરી અને અલગ અલગ રીતે શાસન કરવા માંગે છે, એ અત્યારે એન કેન પ્રકારે છેતરવાના ધંધા કરે છે. હિટલર જ, પણ વર્તમાનનો હિટલર છે, જેને ટેકનોલોજી ઉપર પણ અત્યારે કબજો કરી લીધો છે, જેને સંસ્થા ઉપર પણ કબજો કરી લીધો છે, અને જે સરકારની જે મશીનરીઝ અલગ અલગ છે એની ઉપર પણ કબજો કરી લીધો. વર્તમાનનો આ હિટલર છે. આ હિટલર એ દેશને ડૂબાડીને રહેશે, બરાબર. અમે જાગીએ છીએ તો બોલીએ છીએ, અમે જાગે, કદાચ કાલ સવારે અમને જેલમાં નાખી દેશે, ફરક શું પડવાનો? ન્યાય બોલશું ભાઈ, શું કરી લેશો? મારી નાખશો, ફરક શું પડવાનો છે? 23 વર્ષની ઉંમરે ભગતસિંહ જો એ માચડા ઉપર ચડી જતા હોય તો અમે એવું માનીએ છીએ કે અમે જિંદગી કદાચ જીવી લીધી છે. પણ જે સત્ય અમે જોઈ રહ્યા છીએ એ સત્ય સામાન્ય લોકો સુધી મૂકી રહ્યા છીએ. આ વિડીયોના માધ્યમથી અમે તમામ જે લોકો જેની સામે સત્ય મૂકી રહ્યા છીએ કે તેવળ હોય તો તથ્ય સાથે અમારી સાથે તર્ક સાથે વાત કરવા માટે તૈયાર હોય તો કયો એ મંચ, અમે ઓપન ચેલેન્જ કરીએ છીએ, કયો એ મંચ, બરાબર, અમે આવીશું ડિબેટ કરવા તમારી સામે. અને કયો જે ટોપિક પણ તમે નક્કી કરો એ ટોપિક ઉપર અમે ડિબેટ કરવા માટે તૈયાર છીએ. અમારી પાસે તથ્યો હશે, તમારી પાસે જુમલા હશે. જે લોકો બનવા નીકળતા વિશ્વગુરુ ખરેખર છે શું? જુમલા ગુરુ. તમે કોઈ વિશ્વગુરુ નથી બનવા, અને વિશ્વગુરુ ડિગ્રી છે ક્યાં? મને દેખાડો ને. કયો એવો વિશ્વ છે જે પોતાની જાતને વિશ્વગુરુ કે ડિગ્રી છે કે વેચાતી મળે છે? ક્યાં છે આ વિશ્વગુરુ? એટલે શું? કોણ આપે છે? અને કયું એવું લેબલ છે વિશ્વગુરુ? શું એટલે વિશ્વગુરુ એટલે શું? મને સમજાવશો? તમે ખરેખર વાસ્તવિક જુમલા ગુરુ છો. જુમલા ગુરુ 15 લાખનો જુમલો આપ્યો, આજ કોઈના ખાતામાં 15 લાખ આવ્યા નથી. તમે કીધું આવક ડબલ કરીશું, કોઈની આવક ડબલ થઈ નથી, બધા હતા ત્યાં ને ત્યાં જ છે. અને જે નાની મોટી આવક ડબલ થઈ ને એ તમારા પૂંજીપતિ મિત્રો જે હતા એની આવક ડબલ થઈ. કારણ કે તમારે તમારી પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ચલાવી હતી એટલા માટે બીજા જે પૂંજીપતિઓ મિત્રોની તમે મદદ લીધી એને તમે 2 પાંદડે વધારે કદાચ એને સદ્ધર કર્યા. એ નરી વાસ્તવિકતા છે. તમે જુમલા ગુરુ જ છો, બરાબર. યુવાનોને જુમલો આપ્યો કે પકોડા તળો એ તમારા માટે રોજગાર છે. તમે યુવાનોને જુમલો આપ્યો કે અમને શાસનમાં લાવી દો, અમે તમને દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું. આજે સરકારી પદ જે 2014માં ખાલી હતા, વર્તમાનમાં 2024માં એ સરકારી પદ વર્તમાનમાં પણ ખાલી છે. તમારી તાકાત નથી તમે સરકારી પદને ભરી શકો. અને જે પરીક્ષાઓ લ્યો છો, અમારે જેવા જાગૃત વ્યક્તિઓ છે કે જે કહે છે કે ભાઈ પેપરો ફૂટે છે, અને પેપરો ફૂટે છે તો ફોડનારા કોણ છે? તમારા જ મળતિયાઓ, તમારા જ લાગવકીયાઓ. એ બધા જ લોકો પેપર ફોડવાની સાથે સંકળાયેલા છે. આજે પેપર ફોડ સરકાર છો તમે, પેપર ફોડ સરકાર, બરાબર. દરેક વખતે અલગ અલગ જુમલાઓ એ તમે આપ્યા છે. હવે નવા નવા જુમલાઓ લાવ્યા, મોદી કી ગેરંટી, મોદી કા પરિવાર ને ઘણું બધું. તમે અત્યારે અચ્છે દિન આएंगे આ જુમલો જ હતો ને તમારો, ક્યાં આવ્યા અચ્છે દિન?
કોઈને હજી સુધી મને દેખાતું નથી હાથેથી આવ્યો હોય. તમે કીધું હતું કે ભાઈ ચોકીદાર, અમે ચોકીદારી કરીશું, પણ આ તો ચોકીદાર ચંદા ચોર છે, બધાના ચંદા ચોરી જાય છે. બરાબર? આ ચોકીદાર પોતે જે રખોપા કરે છે એમાં બિલાડી જેવા તો રખોપા હોય તમારા, કે તમે બધું જ તળિયા ઝાટક કરી નાખો છો. આ તમારા જુમલાઓ છે. તમે ખરેખર વિશ્વગુરુ બનવાને નહીં લાયક, તમે જુમલા ગુરુ બનવાને લાયક છો. કારણ કે તમારા જેટલા જુમલા તો આજ સુધી કોઈ નહીં આપ્યા હોય, કોઈ નહીં. તમે દરેક વખતે જુમલાઓ આપ્યા, દરેક વખતે. પછી કે ચાય વાલા, પછી આવ્યા ગાય વાલા. ખરેખર વાસ્તવિકતા જોવા જાવ તો છે ટોપી વાલા. બધાને અલગ અલગ ટોપીઓ પહેરાવીશ. જ્યારે જેને જે મન પડે એને તમે ટોપી પહેરાવતા ફરતા થઈ ગયા છો બધાને. આજે 500 કરોડ રૂપિયા, મને યાદ છે થોડા સમય પહેલા ગુજરાતમાં જ 500 કરોડ રૂપિયા ગાયના નામે ફાળવવામાં આવ્યા હતા. તો જો ગાયના નામે પૈસા ફાળવવામાં આવે એને તમે ચાઉ કરી જાઓ, એ તમે ચરી ખાવ છો, તમારા આખલાઓ ચરી ખાય છે. બરોબર? શું કરશો? કરો છો એની પાસે તમે હિસાબ કરી કરો. ઈડી ની અહીંયા રેડ, આજે કોઈ ભારતીય જનતા પાર્ટીના ઘરે ઈડી ની રેડ થયો એક દાખલો મને બતાડો કે ભારતીય જનતા પાર્ટીની ઈડી ની રેડ થઈ 2014 થી લઈને 2024 સુધી. અને યાદ રાખજો, ભલે આ બધી જ બાબતો અત્યારે જે થઈ રહી છે, તૂટવું મંજૂર છે, તૂટવું મંજૂર છે, પણ ઝૂકવું મંજૂર તો ક્યારેય નથી, અને ઝૂકીશું તો ક્યારેય નહીં. બરાબર? અને તમારા જેવા સામે તો ઝૂકવું એ તો ક્યારેય છાજે નહીં. બરાબર? ક્યારેય ન છાજે. વર્તમાનની જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે કહીએ છીએ કે લડાઈ અમારા હક અધિકારો માટેની લડાઈ છે. આ લડાઈ એ બંધારણ બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ એ અમારું અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે. અને આ જે લડાઈ છે એ મારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટેની લડાઈ છે. ડંકેની ચોટ ઉપર હું તમને કહું છું કે એડી ચોટીનો જોર લગાડી જ્યાં સુધી આ જીવમાં જીવલો છે ત્યાં સુધી એડી ચોટીનો જોર લગાડી દરેક મોરચે હું લડવાની તૈયારી બતાવું છું, દરેક મોરચે. અને અમે લડીશું. તમારી જે તાનાશાહી છે એની સામે લડીશું. તમે બહુ મોટા મોટા વાયદા કર્યા હતા, બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરી દીધી કે હું ખાતો નથી, ખાવા નથી દેતો, ઘણું બધું કીધું હતું. હવે કોણ ખાય છે એ આપણે બધા જ જાણીએ છીએ. બરાબર? આ બોન્ડલમનો આખો ઇતિહાસ જયારે સામે આવશે, કુંડળી જયારે સામે આવશે ત્યારે બધું જ ખબર પડશે કે તમે ક્યાં પૂંજીપતિ મિત્ર પાસેથી કેટલા રૂપિયા લીધા, ક્યાં નવા નવા એ કમલમો બન્યા, ક્યાંથી પૈસા. કારણ કે બાપ દાદાની એવી કઈ પેઢી તો હતી નહીં તમારી કે તમે આ 5 સ્ટાર હોટેલ જેવા તમારા આ બધા જ કમઠાણો છે બનાવો. તમે બનાવ્યા છે, બનાવ્યા છે ને, જિલ્લે જિલ્લે તાલુકા તાલુકા બનાવ્યા છે ને. કઈ 2 વીઘા જમીન વેચીને બનાવ્યા તો નહીં હોય? એટલા તો તમે કઈ પ્રામાણિક કે ઈમાનદાર છો નહીં. એટલે વધારે કદાચ બોલાઈ ગયું, પણ વાસ્તવિકતા છે એ બોલાણી છે. જે ખરેખર જે અનુભવ, જે અલગ અલગ જુમલાઓ જે છે, જ્યારે ગ્રાઉન્ડ ઉપર કામ નથી થતું ત્યારે અમે બોલીએ છીએ. હું છું વિદ્યાર્થી નેતા, હું છું વિદ્યાર્થી આગેવાન, શિક્ષિત છું, ભણેલ ગણેલ છું, સરકારી નોકરી મૂકેલો છું. સરકારી નોકરી મેળવવા માટે આજે કેટલા લોકો કેટલી તનતોડ મહેનત કરે છે બધું જ જાણું છું. પણ આજે એના હકનો રોટલો નથી મળતો એ નરી વાસ્તવિકતા છે. આજે બેઈમાન અને જે નાલાયક લોકો છે એ લોકો લઈ જાય છે ત્યારે દુઃખ બહુ થાય છે. અને તમે દબાવવાની વાત કરો છો. તમે અત્યાર સુધી, મને યાદ છે ત્યાં સુધી કોઈ ખેડૂતોની લોન માફ કરી હોય એવો મેં દાખલો નથી જોયો. તમે પૂંજીપતિ મિત્રોના 12 લાખ કરોડ માફ કરી દીધા એ દાખલો મેં જોયો છે. ગજબ તમારું તંત્ર છે, ગજબ. અને પાછું તરત જ એમ કહેજો કે ફલાણા જિમ્મેદાર છે, ફલાણા જિમ્મેદાર છે. એટલે જે આજે નારી શક્તિની કે નારી વંદનાની વાતો કરે છે, બરાબર, આ બધી જ એવી બાબતો છે કે તમે દરેક વખતે આગળ ધરીને કહો છો. તમે એક જુમલો હમણાં પણ લાવ્યા તમારા ટ્વિટર માધ્યમથી મેં જોયેલો કે વોર રૂકવાડી પાપા, ઓલો કે યુક્રેન ની રશિયાની જે વોર હાલતી હતી, બરાબર, જે યુદ્ધ હાલતું હતું એ રૂકવાઈ દીધી ને એમાંથી અમને બસ લાઈન તમે બહાર કાઢ્યા. ખરેખર એ વાસ્તવિકતા છે? તમે જરાક વિચારજો. ખરેખર એ વાસ્તવિકતા છે? આજે યુક્રેન થી જે લોકો આવ્યા ને જેને પૂછો કે તમે
આપણી જે એમ્બેસી હતી અહીંયા કોઈ ફોન ઉપાડવા તૈયાર નહોતું. એ વાસ્તવિકતા, એ પરિસ્થિતિમાં એ લોકો જીવતા હતા. અને તમે એવા જુમલાઓ ચલાવો કે વોર રૂકવાની બહુ તેવડ હોય તો ખરા આ મણિપુરની અંદર જ અત્યારે જે હિંસા ચાલે રોકીને દેખાડો. બહુ હિંમત હોય તો આપણે કાશ્મીરમાં ચૂંટણી કરીને દેખાડો. છે હિંમત તો કરીને બતાડો ને. છે હિંમત તો છે નહીં. આ યુવાનો રોજગારી આપીને દેખાડો. તમે એટલા સક્ષમ હોય કે રશિયા યુક્રેનની તમે વોર રૂકવાઈ દેતા હોય, ઉભી રાખી દેતા હોય, તો આપણે તો અહીં મણિપુરમાં હિંસા ચાલે જ ભાઈ, રોકીને દેખાડો ને. તમારી પાસે જે ન્યાય માંગવા આવે છે ને, આજ મને યાદ છે વિદ્યાસહાયકની બહેનો, એ વિદ્યાસહાયકની બહેનો ગાંધીનગરના સચિવાલયના ગેટ પાસે તમારી પાસે જયારે મળવા માટે આવે છે ને, તમારા નેતાઓને મળવા માટે આવે છે, ત્યારે તમે એને ઢસડીને કઈ રીતે હાલત કરો છો, મેં જોઈ છે, મેં જાણીએ છીએ, અનુભવીએ છીએ. અને મહિલા સશક્તિકરણની વાત કરો, ક્યાં મોઢે વાત કરો છો, ક્યાં મોઢે? હું અગણિત યોજનાઓ, અગણિત તમારા જુમલાઓ એ તમને ગણાવી શકું છું. પણ ફરીથી કહું છું, આ મહાભારત છે. આ મહાભારત છે. આ ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ છે. આ લડાઈ જે છે એ ચોક્કસપણે કહું છું, આ લડાઈ એ ધર્મયુદ્ધ જેવી જ એ લડાઈ લડાવવાની છે. ભલે કદાચ સંખ્યાબળ સામે પક્ષે ઓછું છે, પણ એ લડાઈ એ દમખમથી લડાશે. કારણ કે જો લોકશાહી બચી, જો બંધારણ બચ્યું, તો આજે સામાન્ય નાગરિકો છે, સામાન્ય જનતાઓ છે, એ પોતાના હક અધિકારની વાતો કરી શકશે. બાકી એ પણ વાતો નહીં થાય. એટલે કેવું તો ઘણે બધે છે, ઘણી બધી વાતો ઉપર ઘણું બધું ખુલાસાઓ કરી શકીએ છીએ. જે પોતાની જાતને સુશાસનની વાત કરે છે, મને ખબર છે દુશાસનો શું કરે છે. એ દુશાસનો અત્યારે પણ ચીરહરણ જ કરે છે. એ ચિત્ર હોય કે ચારિત્ર હોય, તમે ચીરહરણ કરવા સિવાય બીજું કશું જ કાંઈ કર્યું નથી. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું અને અપેક્ષા રાખું કે જે આપણા અરવિંદ કેજરીવાલ છે એ ઝડપથી જે પણ એની ઇન્કવાયરી ચાલી રહી છે, ઇન્કવાયરીમાંથી બહાર આવે અને મુંહતોડ જવાબ એ આવનાર દિવસોમાં આપે. કેમ કે આ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે અત્યારે એલાયન્સ થયું છે, એ એલાયન્સ જે રીતે મજબૂતાઈથી અલગ અલગ રાજ્યોમાં જે રીતે લડી રહ્યું છે, અલગ અલગ રાજ્યોમાં અત્યારે જે દમખમથી કહી શકાય કે ચૂંટણી પ્રચારથી માંડી અને જે રીતે સક્ષમ ઉમેદવારોને મૂકી રહ્યા છે, તેને જોતા જે ભારતીય જનતા પાર્ટી છે એના તેલમાં જે તેલ રેડાઈ રહ્યું છે, તેને કારણે આ જે મનગળત અને અગળત નિર્ણયો એ કરે છે એ બંધ કરે. એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું અને ઝડપથી આ બોંડોલમનો હિસાબ થાય એવી આશા અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.